સુરત પોલીસે આજે પોતાની કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં એક 5 વર્ષના ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યું અને પરિવાર સાથે બાળકનું મિલન કરાવ્યું. પરંતુ ગુમ થયેલા બાળકને શોધવામાં પોલીસને કેવી રીતે સફળતા મળી તે અહીં મહત્વની વાત છે. તો આવો પોલીસે કેવી રીતે બાળકને શોધી કાઢ્યું એ પણ જાણીએ. આમ તો પોલીસ વિવાદોમાં હંમેશા ઘેરાયેલી રહે છે, પરંતુ ક્યારેક એવી કામગીરી પણ કરે છે જ્યારે તેમની પ્રશંસા કરવી જરૂરી બની જાય છે. વધુ કંઈ કહેવા કરતા દ્રશ્યો જુઓ, જેમાં એક બાળક રસ્તામાં એકલું ચાલીને જતું દેખાઈ રહ્યું છે. જુઓ જુઓ 3 જુઓ 4 જુઓ, આવી રીતે 100 થી વધુ સીસીટીવી પોલીસે યુદ્ધના ધોરણે ચેક કર્યા અને અંતે બાળકને શોધીને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું. ઘટના સુરતના રાંદેર વિસ્તારની છે, જ્યાં મૂળ દાહોદના વતની રમીલાબેન અને તેના પતિ અભેશ છૂટક મજૂરી કરી રહ્યા હતા. બંને દંપતીને 3 સંતાનો છે અને તેઓ જ્યાં મજૂરીએ જાય ત્યાં સાથે લઈ જાય છે. પરંતુ શેલ્બી હોસ્પિટલ પાસે કામ કરી રહ્યા હતા તે દરમિયાન 5 વર્ષનો દીકરો અચાનક ગુમ થઈ ગયો. દીકરો ગુમ હોવાની ખબર પડતા ચિંતામાં મુકાઈ ગયા અને રાંદેર પોલીસને જાણ કરી. પોલીસે પણ ઘટનાની ગંભીરતા લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કર્યા, જેમાં બાળક જ્યાં જ્યાં દેખાયો ત્યાં વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી અને અંતે 10 કલાકની તપાસ પછી બાળકને શોધી કાઢ્યું. આ આખી પ્રોસેસ એમ ગણીએ તો 4 વાગ્યાથી શરૂ કરીને રાત્રે 1 વાગ્યા સુધી ચાલી, એટલે કે 8-10 કલાક જેટલી આખી પ્રોસેસ ચાલી. અને અમારી કેમેરા જોવાની ટીમ લગભગ 2-2ની પેર જોવા જઈએ તો 6 થી 7 ટીમો કેમેરા જોતી હતી. એ સિવાય 2-2ની પેરમાં 6 થી 7 ટીમો અમારી એરિયામાં પેટ્રોલિંગ કરીને બાળકને શોધવાની કોશિશ કરતી હતી. હા, આ દરમિયાન 100 અથવા 100 થી વધુ સીસીટીવી કેમેરા જોયા હશે. ખૂબ ઘણા કેમેરા જોવાની ફરજ પડી હતી અને જેમ જેમ ટ્રેસ થાય, અને એવું નથી કે દરેક જગ્યાએ સીસીટીવીમાં દેખાઈ જાય. ઘણા બધા સીસીટીવી જોવામાં બાળક ન પણ દેખાયો, પણ ઓવરઓલ બધી મહેનતના અંતે અમારી આખી જે ડિસ્ટાફની ટીમ છે, ડિસ્ટાફના પીએસઆઈ PS પરમાર સાહેબ છે એ અને એમની ટીમે આમાં ખૂબ સારી મહેનત કરેલી. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળક ચાલતું ચાલતું 7 કિલોમીટર દૂર પહોંચી ગયું હતું અને થાકી ગયા પછી રોડની સાઈડમાં ઊંઘી ગયું હતું. જોકે રાંદેર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરતા અંતે બાળકનું પરિવાર સાથે મિલન થયું અને પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આમ તો સુરત પોલીસ પોતાની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં રહે છે. પોલીસે ગુનેગારો સામે તવાઈ બોલાવી છે. લુખ્ખા તત્વો, ડ્રગ્સ માફિયાઓ અને ગુંડા તત્વો સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના સરઘસો કાઢી લોકોમાંથી તેમનો ડર દૂર કરવાનું કામ કરી રહી છે. તેવામાં એક શ્રમિક પરિવારના બાળકને શોધવામાં જે રીતે એક્શન બતાવી તેનાથી ફરી એકવાર ખાખી પર લોકોને ગર્વ થઈ રહ્યો છે.